નમસ્તે મિત્રો, ગુજરાતી મોટિવેશનલ વિડીયો સિરીઝ એનકે વિચાર શ્રેણીમાં આપનું અભિવાદન છે. એક સબસ્ક્રાઈબર મિત્રે વિનંતી કરી કે જો તેમણે એક હાઈ પરફોર્મર એટલે કે કાર્યક્ષેત્રે સફળતમ થવું હોય તો શું કરવું જોઈએ. તેમની આ વિનંતીને માન આપી આજે આવા હાઈ પરફોર્મરના 6 અદ્વિતીય લક્ષણ વિશે જાણીએ, જે અપનાવી લઈએ તો આપણું કાર્ય પણ સર્વોત્તમ બને. પહેલું લક્ષણ છે આવા વિજેતાનું તેમની સક્રિય વિચારસરણી એટલે કે પ્રોએક્ટિવ માઇન્ડસેટ, જેના દ્વારા દરેક સમસ્યાને તેઓ તકમાં બદલી શકે છે. તેમનું ફોકસ પ્રોબ્લેમ પર નહીં પણ સોલ્યુશન પર હોય છે. જે વસ્તુ તેમના કંટ્રોલમાં હોય તે પૂરી કરવા પહેલ કરી તેના પર ધ્યાન આપે છે. જે તેમના કંટ્રોલની બહાર હોય તેના વિશે વિચાર કરીને દુઃખી નથી થતા. બીજું લક્ષણ છે જીવન પર્યંત શીખતા રહેવું, લાઈફ લોંગ લર્નિંગ. તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં નવું શીખતા રહી ઉચ્ચ શિખરે જવા માટે મહેનત કરે છે. દરેક ચેલેન્જમાંથી કંઈક નવું શીખે છે. તેઓ ગ્રોથ માઇન્ડસેટ ધરાવે છે અને તે મુજબ ગ્રોથ માટે નવું શીખવા હંમેશા તત્પર રહે છે. ત્રીજું લક્ષણ છે એડાપ્ટેબિલિટી એટલે કે અનુકૂલન ક્ષમતા. તેઓ દરેક પરિસ્થિતિ પ્રમાણે જાતનું અનુકૂલન કરી લે છે, એડાપ્ટ કરી લે છે. આ આવડતને લીધે દરેક ચેલેન્જ તેઓ ખૂબ સરળતાથી પાર પાડી શકે છે અને આગળ વધી શકે છે. જો પરિસ્થિતિ એડાપ્ટ ના કરીએ તો મન ચંચળ અને બેકાબૂ બને, જેના લીધે સમસ્યાનું સમાધાન શોધવું અઘરું થાય. ચોથું લક્ષણ છે રેઝિલિયન્સ એટલે કે સ્થિતિસ્થાપકતા. દબાણવાળી એટલે કે પ્રેશરવાળી પરિસ્થિતિમાં તેઓ સકારાત્મક અભિગમ રાખી તેનો સામનો કરે છે. થયેલી ભૂલમાંથી શીખીને આગળ વધે છે અને ક્યારેક કોઈ સેટબેક આવે તો તેમાંથી ઝડપથી બાઉન્સ બેક કરી પાછા ટ્રેક પર આવી જાય છે. પાંચમું લક્ષણ છે ડિસિપ્લિન એટલે કે શિસ્ત. તેઓ ધ્યેય નક્કી કર્યા પછી તે માટેના કાર્ય ખૂબ ડિસિપ્લિનથી એટલે કે શિસ્ત સાથે કરે છે અને નિરંતર કરતા રહે છે. પોતાની કાર્યની પ્રાથમિકતા તેઓ સારી રીતે નક્કી કરી તેને શિસ્તબદ્ધ રહીને પૂર્ણ કરે છે. તેઓ પોતાના સમયનું સંચાલન ખૂબ સારી રીતે અને ધ્યેય હાંસલ કરવા માટે કરે છે. છઠ્ઠું લક્ષણ છે તેમનો ઇક્યુ એટલે કે ઇમોશનલ ક્વોશન્ટ, ભાવનાત્મક આંક. તેઓ પોતાની લાગણીઓને સારી રીતે કંટ્રોલ કરે છે અને તેનો સદુપયોગ કરી શકે છે. તેઓ જલ્દીથી સારા અને મજબૂત સંબંધો બાંધી શકે છે, નેટવર્કિંગ કરી શકે છે, રિલેશનશિપ કરી શકે છે અને જાળવી પણ શકે છે. પોતાના અને અન્યના ભાવ, લાગણી, ઇમોશનને સમજી શકવાની ક્ષમતાને લીધે તેઓ ખૂબ સારું કોમ્યુનિકેશન કરી શકે છે અને પોતાના કાર્ય સારી રીતે પાર પાડી શકે છે. આ 6 મુખ્ય લક્ષણ છે જેના પર આપણે પણ કાર્ય કરીએ અને તેમાં મહારત હાંસિલ કરીએ તો આપણે પણ એક હાઈ પરફોર્મર બની જ શકીએ. આશા છે કે જે મિત્રએ વિનંતી કરી હતી તેમને આજના આ વિડીયોમાંથી કંઈક સંદેશ મળશે અને જે લક્ષણમાં તેઓ પાછળ હોય તેના પર આજથી જ સુધાર કાર્ય ચાલુ કરી દેશે. જો તમે એક હાઈ પરફોર્મર હો અને આ 6 લક્ષણ ઉપરાંત કોઈ અન્ય લક્ષણ તમને હાઈ પરફોર્મર બનવામાં મદદરૂપ થયું હોય તો કોમેન્ટ કરી તેના વિશે જણાવો, જેથી અન્યને તેનો લાભ મળે. જો આ વિડીયોનો સંદેશ તમને ગમ્યો હોય તો આજનો આ વિડીયો લાઈક કરો, એને શેર જરૂર કરો, જેથી યુટ્યુબ તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે. ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તેવી અપેક્ષા સાથે નમ્ર વિનંતી. આવતા અઠવાડિયે એક નવા વિષય પર ગુજરાતીમાં નવી વાર્તા કે નવી ચર્ચા સાથે ફરી મળીશું. આવજો.